ગાંધીનગર જિલ્લામાં આદિવાસી ડુંગરી ગરાસિયા સેવા ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગો, નોકરી લાગેલા અને પ્રમોશન થયેલા વિદ્યાર્થીઓને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજના પ્રમુખ ભરતભાઈ મોડિયા દ્વારા સમાજને એક થઈ અને સાથે મળી કામ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે અને આલમપુર ખાતે આદિવાસી ભવન તૈયાર થઈને પૂર્ણતાની નજીક છે। આવતી સાલે તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન એમડી મોડિયા, મેમ્બર રેરા ગાંધીનગર, HR મેણાત, નિવૃત્ત ચીફ ઓફિસર ભિલોડા મેઘરજના ધારાસભ્ય PC બરંડા, ડોક્ટર સેસિલ પરમાર, BD નીનામા નિવૃત્ત જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર કલ્પેશ નીનામા, MD PJ અંસારી, મહામંત્રી સમસ્ત આદિવાસી સમાજ KN બામણિયા, પૂર્વ પ્રમુખ ડુંગરી ગરાસિયા ટ્રસ્ટ મહેન્દ્રભાઈ નીનામા, પ્રમુખ વિજયનગર તાલુકા પ્રાથમિક સંઘ રશ્મિનભાઈ ક્લાસવા, ચેરમેન પ્રાથમિક શિક્ષણ સમિતિ ભિલોડા, પ્રમુખ ડુંગરી ગરાસિયા સમાજ ભરતભાઈ મોડિયા, ઉપપ્રમુખ CK ખરાડી, GD ભગોરા, મહામંત્રી કાંતિભાઈ ડામોર, મહેન્દ્રભાઈ મોડિયા, રાજેન્દ્રભાઈ તેજોત, સુરપાલભાઈ અસોડા, વિનોદભાઈ દરગાહ, કારોબારી સભ્ય તેમજ સ્નેહ મિલનમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર દિનેશ પટેલ, ગાંધીનગર। जय आदिवासी, जय जोहार। श्री डुंगरी गरासिया सेवा समाज ट्रस्ट गांधीनगरना 19मा वार्षिक स्नेह मिलन कार्यक्रम में उपस्थित અને મંચ ઉપર બિરાજમાન આજના સમારંભના અધ્યક્ષ મહોદય શ્રી MD મોડિયા સાહેબ, મુખ્ય અતિથિ જેને આપણે ચીફ ગેસ્ટ કહીએ છીએ એવા HR મેણાત સાહેબ, આપણા ભિલોડા મત વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય માનનીય PC બરંડા સાહેબ, બાજુમાં થોડાક સમય પહેલા જ રિટાયર થયેલા એવા શ્રી BD નીનામા સાહેબ, રિટાયર્ડ DDO,